આજે આપણે મૈસૂર ઢોસા બનાવવાના છે, તો એના માટે આપણે રેસીપીમાં શું શું જોઈએ એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. ચાલો તમને બતાવું. તો સૌથી પહેલા છે કાંદા, બટેકા, શું કહેવાય, રીંગણા અને વટાણા એની ગ્રેવી બનાવી લીધી, ફુલાવરની ને બાફીને. અને આ કાંદાની ગ્રેવી છે. પછી આમાં ટમાટરની ગ્રેવી છે, ને આ કોરું મરચું છે, ને અહીંયા લસણ વાળું મરચું છે, અને અહીંયા કડાઈમાં તેલ મૂકી દીધું છે. આ રીતે આપણે બનાવવાની છે. અને આ છે ઢોસા બનાવવા માટેનું ખીરું. એટલી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે તમને આગળની રેસીપી બતાવીએ કે શું શું કરવાનું છે. તો વિડીયો જોતા રહેજો લાસ્ટ સુધી. ચાલો મિત્રો, આજે આપણે મૈસૂર ઢોસા બનાવવાના છે. તો આપણે પહેલા ભાજી બનાવશું. એના માટે આપણે તેલ મૂકી દીધું છે. પછી આ શાકભાજી બાફી નાખ્યું છે બધું. પછી આ કાંદાની ગ્રેવી કરી નાખીશું, કાંદા ટમેટાની. આમાં લસણ છે કાંદેલું, આ કાશ્મીરી મરચું છે, મીઠું છે. હવે આપણે ભાજી બનાવશું, પછી પેપર બનાવશું. આ પેપર મૂકીનું છે ઢોસાનું. આપણે સવારે પલાળી દીધું તો અત્યારે એનો આખો સરસ આવી ગયો છે નવો. અને આપણે આજે મૈસૂર ઢોસા બનાવવાના છે. તો મિત્રો, આપણે જે રીતની ભાજી બનાવવાની હોય એ પ્રમાણે શું કહેવાય, તેલ એટલું નાખવાનું છે. અને પછી એને થોડું તેલ આવી જાય, ગરમ થઈ જાય, પછી એમાં બધો મસાલો નાખવાનો છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે થોડીક હિંગ નાખશું આપણે. હિંગ નાખી દીધી છે મિત્રો. રાઈ જીરું નાખશું થોડું. હા, રાઈ જીરું નાખી દીધું છે. હવે લસણ નાખશું. લસણ ગ્રેવી કરેલું લસણ નાખ્યું. ગ્રેવી કરેલું લસણ નાખી દીધું છે. હવે પછી થોડીક વાર હલાવશું આપણે લસણને. પછી આ કાંદાની ગ્રેવી નાખશું. કાંદાની ગ્રેવી નાખી દીધી છે. કાંદાની ગ્રેવી શું, પછી આ કાંદા ટમેટાની ગ્રેવી નાખશું. 1 મિનિટ. મિક્સરમાં ક્રશ કરેલી છે. તો મસ્ત મજાની મિક્સરમાં ક્રશ કરેલી ગ્રેવી નાખી દીધી છે. પછી મિક્સ કરી દઈશું. બધી વસ્તુ મિક્સ કરી દેશું. પછી થોડું મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. તમે મીઠું જેટલું ખાતા હોય એ રીતે મીઠું નાખવાનું છે. તો મીઠું નાખશું થોડું. મીઠું નાખી દીધું છે. થોડીક હળદર નાખશું. હવે હળદર નાખી દેવાની છે. હવે થોડીક વાર એને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. થોડીક વાર પાકવા દે. જ્યાં સુધી ગ્રેવી બધું મિક્સ ન થઈ જાય, પાકી ન જાય, ત્યાં સુધી એને ગેસ ઉપર જ રાખશું. કાશ્મીરી મરચું થોડું. કાશ્મીરી મરચું નાખી દીધું છે. પછી પાવભાજીનો મસાલો નાખી દઈશું. પાવભાજીનો મસાલો. હલાવશું થોડીક. બધી વસ્તુ નાખી દીધી છે. હવે મિત્રો, આ છે બધા બાફેલું છે બધું શાકભાજી. બકાલું બધું શાકભાજી બાફેલું છે. શું કહેવાય, બટેકા ને રીંગણા ને ફ્લાવર ને બધું બાફેલું છે. વટાણા ને ભાજી તૈયાર થવામાં આવી છે. મિક્સ શાકભાજી નાખવાનું બાકી છે. આ શાકભાજી નાખી દઈશું બાફેલું. થોડીક વાર હલાવશું. પછી મસ્ત ગ્રેવી બધું થઈ ગયું. થઈ જવાનું છે. ભાજી તૈયાર થઈ ગઈ છે. થોડીક વાર એને ઉકાળી લેશું. હવે ઉકાળવા દેશું થોડી વાર. ને સરસ રીતે મિક્સ થઈ જાય. જો આપણું મૈસૂર તૈયાર છે. હવે પેપર બનાવવાનું છે. મૈસૂર ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો. જોઈ લો, તમે જોઈ શકો એમ. હવે ખાલી આપણે પેપર ઢોસા જ બાકી છે. તો બ્લોગ જોતા રહેજો, તમને આગળ બતાવીએ છીએ. જો લીંબુ હવે નાખે છે. લીંબુ ખાતા હોય એટલું નાખવાનું. હા, જેટલો તમને ભાજી જેવી સ્વાદમાં લાગે એ રીતે લીંબુ નાખવાનું છે. તો મિત્રો, ભાજી તૈયાર થઈ ગઈ છે.
થોડીક ધીમી આંચે પાકવા દીધી છે. તો મિત્રો ભાજી તૈયાર થઈ ગઈ તૈયાર છે. થઈ ગયું છે જો આપણું મૈસૂર તૈયાર થઈ ગયું છે હવે જો. મૈસૂર તૈયાર થઈ ગયું છે, જોઈ એટલે લો. ઉપરથી લીલા ધાણા નાખવાના છે. એની લેવા જવાના બાકી છે, લેવા ગયા છે. ભાજી તૈયાર થઈ ગઈ છે. હમણાં લાવે એટલે આપણે લીલા ધાણા નાખી દઈએ ઉપરથી. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો, જોઈ લો, મસ્ત મજાની. તમે જોઈ શકો એમ. હવે આપણે મૈસૂર ઢોસા બનાવવાના છે. તો પેપર બનાવવા માટે જોવો, પણ આ તો નથી કર્યું. કઢાઈ મેકી દીધી છે. જો હવે મૈસૂર પેપર બનાવવાનું છે. આપણે મૈસૂર બની ગયું છે, હવે પેપર બનાવવાનું છે. પેપર માટે શું જોઈએ છે? આ ખીરું બનાવવાનું છે, આપણે ઘરે બનાવેલું છે હો, તૈયાર નથી લાવ્યા. ખીરું ઘરે બનાવ્યું છે. ખીરું બનાવવા માટે શું શું જોઈએ? ચોખા, પછી તુરની દાળ, અડદની દાળ, ચણાની દાળ. બીજું ને એની પ્રોસેસ શું છે? છાશ ખાટી છાશ નાખવાની. એને આગલી રાતે આગલી રાતે પલાળવાનું, સવારે મિક્સરમાં પીસી નાખવાનું. જો ભાઈ તમારે ઢોસા ખાવા હોય તો એક દિવસ અગાઉ એને સાંજે પલાળી દેવાનું, પછી સવારે એને મિક્સરમાં પીસી અને પછી સાંજે કે બનાવી નાખવાના, ઘરે બનાવતા હોય તો. આ એની થિયરી છે, જોતા રહેજો. આપણે ઢોસા બને છે, જોઈ લો. હા, પેલો બનાવ્યો એટલે મેં શરૂઆત કરી. પેલો આવું બનશે, પછી આપણે આગળ બનાવતા જશે એમ મોટા 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 બનતા જશે. પછી આ મસાલો નાખવાનો, પછી થોડુંક તેલ લગાવી દઈશું. ને મસ્ત પેપર થઈ જશે આગળ કડક કડક. તો થઈ ગયું છે ને પેપર સરસ. પછી એને પેપર ત્યાં થઈ એટલે પછી એને વાળી દેવાનું આ રીતે, થઈ ગયા ને સરસ ફોલ્ડરનું પેપર. ફોલ્ડિંગ કરી દેવાનું. અને આ આપણું ઢોસા તૈયાર છે, આપણું આ મૈસૂર ઢોસા. તો આપણા મૈસૂર ઢોસા જો તૈયાર છે. મૈસૂર આપણે આમ નાખી દઈશું. અને ચાલો આપણે શાખી લઈએ. તો સાથે સાથે શાખી પણ લઈએ. જો આ મૈસૂર ઢોસા તૈયાર છે. તમને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ જરૂર કરજો. ચાલો ભાઈ, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો. રાધે રાધે.